અમદાવાદમાં બાઇક પાર્ક કરવા મુદ્દે બબાલ થઈ ગઈ। ઘર પાસે વાહન પાર્કની બબાલમાં આગ ચાંપી દેવામાં આવી। પાડોશીએ ભાડુઆતને ઘર પાસે પાર્ક ન કરવા માટે કહ્યું હતું। મકાનની બહાર પાર્ક કરેલા 2 વાહનમાં આગ ચાંપી દેવામાં આવી। બાપુનગરના સુંદરમ નગરનો આ બનાવ છે। આ સમગ્ર મામલે બાપુનગર પોલીસમાં અરજી આપવામાં આવી છે। ફરી એક વખત બાપુનગરમાં આ અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। વાહન પાર્ક કરવા જેવી બાબતમાં વાહનોને આગ ચાંપી દેવામાં આવી। ભાડુઆતને પાડોશીના ઘર પાસે વાહન પાર્ક કરવાથી ઇનકાર કરતા ભાડુઆતે ઇનકાર કરતા તેના વાહનોને આગ ચાંપી દેવાઈ। વધુ વિગત સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે। જિગ્નેશ, બાપુનગર જે લગભગ કુખ્યાત બની ગયું છે આવા આતંક માટે, વાહનોમાં આગ ચંપી માટે, અને વધુ એક વખત આવી ઘટના, આખો મામલો શું છે? વાત કરવામાં કૃષ્ણ જે બનાવ છે બાપુનગરના સુંદરમ આવાસ યોજનાનો વચ્ચે પાડોશીઓ વચ્ચે અને ભાડુઆત વચ્ચે જે તકરાર ચાલી રહી હતી તે તકરારના ભાગરૂપે આ બાઇક સળગાવવામાં આવ્યા હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે। જોકે મજબૂતી થઈ છે, જે અસામાજિક પ્રવૃત્તિ ચોક્કસ કહી શકાય છે, પરંતુ આ પ્રવૃત્તિ કરનારા કોઈ રીઢા આરોપી છે કે પછી આંતરિક બંદૂકમાં આ બનાવ બન્યો છે તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી। બાપુનગર પોલીસે જે બાઇક સળગ્યા હતા તેને લઈ અને એક અરજી દાખલ કરી છે અને જેના આધારે આ બાઇક સળગાવનાર કોણ છે અને કયા કારણોસર અથવા તો માત્ર ઓટલા ઉપર બેસવા બાબતે તકરાર હતી કે પાડોશી વચ્ચે અન્ય કોઈ તકરાર છે તે મુદ્દે તપાસ હાથ ધરી છે। પરંતુ જે અસામાજિક પ્રવૃત્તિ જે જાહેરમાં થઈ છે, એટલે કે જે ફ્લેટની નીચે થઈ છે, તેને લઈ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ તેની ગંભીરતાથી નોંધ લીધી છે અને આ મામલે ત્વરિત કાર્યવાહી કરવાનો આદેશ છે તે ઉપરી અધિકારીઓ દ્વારા આપવામાં આવે છે અને જેને લઈ બાપુનગર પોલીસે આ બાઇક કોણે સળગાવ્યા, કયા સંજોગોમાં સળગાવ્યા, કયા સમયે સળગાવ્યા અને તેના પાછળનું મુખ્ય કારણ શું છે તે જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે। જી, આભાર।